અને ખરેખર અહીંયા બેઠી હતી ને ત્યારે જ એક લોકસભાની યાદ આવી ગઈ, કારણ કે અમને 0 ઓવરમાં 2 મિનિટનો સમય મળે બોલવા માટે, અને જેવી 2 મિનિટ થાય એટલે સ્પીકર મહોદય પ્લીઝ કન્ક્લુડ, અને છતાંય અમારી વાત થોડુંક ખેંચીને પણ મૂકી દેવાની આમ તો આદત છે. અમે અમારી વાત થોડી જ કરી દઈએ, અને ખાસ જ્યારે લોકભારતીવાળો વિષય પાર્લામેન્ટમાં ઉઠાવ્યો ત્યારે તો લગભગ સ્પીકર મહોદયે 3-4 વાર મને ટકોર બેસી જાઓ, છતાંય મેં કીધું નહીં, હું મારી વાત પૂરી જ કરીશ, અને મેં પૂરી કરેલી. એટલે એવી સૂચના અને ટકોર મને પહેલાં જ મળી ગઈ અહીંયા, પણ અહીંયા વધારે પરમ વંદનીય અરુણાબેન, રઘુભાઈ, આદરણીય અરુણભાઈ, સન્માનનીય મંચ, આમ તો કોના નામ લો, કારણ કે અહીંયા સૌ પરમ વંદનીય ગુરુજીને હું સામે જોઈ રહી છું, અને વિશાળ બધા જ આમ બધું જ ગ્રુપ કહેવાય, પરિવાર કહેવાય, એવા સૌને જોઈ રહી છું. સૌને નમસ્કાર. આમ તો ક્યાંથી શરૂઆત કરું, કારણ કે છું કે બધા જ અરુણાબેન વિશે, રઘુભાઈ વિશે, લાલજીભાઈ વિશે અનેક એવા સંસ્મરણો. 2-4 દિવસ પહેલા આદરણીય અરુણાબેનનો ફોન આવ્યો. નંબર તો મારી પાસે સેવ નહોતો, પણ એમણે એક વાક્ય બોલ્યા, અને આટલા વર્ષો પછી પણ એમનો અવાજ ઓળખી એટલા માટે ગઈ કે હૃદયમાં અંકિત થયેલો હતો. અને મેં તરત જ કહ્યું કે અરુણાબેન બોલે છે? એમણે કહ્યું હા, અરુણાબેન બોલું છું, અને તારે 1લી તારીખે આંબલા આવવાનું, ચોક્કસ આવીશ. મેં કહ્યું મને ખ્યાલ નહોતો કે આવું કોઈ પુસ્તક લખાઈ રહ્યું છે, નહીતર ચોક્કસ અનુભવ શેર કરે. પણ બેનને એમના મધુર અવાજમાં મને કહ્યું કે બધાને એવું હતું કે તું બહુ બિઝી આવીશ, વ્યસ્ત આવીશ, અને એટલા માટે તારી પાસે ટાઈમ નહીં હોય, કદાચ તું દિલ્હી આવીશ કે ભાવનગર આવીશ એ પણ ખબર નહોતી, અને એટલા માટે કદાચ તને જાણ નથી કરી, પણ અત્યારે તારે આવવાનું છે. મેં કહ્યું કે હવે તો હું લગભગ ફ્રી છું, એટલે હું ચોક્કસ આવીશ. વિશેષ પ્રસંગો મારે વર્ણન નથી કરવા, કારણ કે અનેક એવા પ્રસંગો, પણ અગાઉ પણ ઘણા લોકોએ કહ્યું એ રીતે હું જે કંઈ અત્યારે છું, અથવા તો સમાજમાં એક છબી સાથે, ઇમેજ સાથે જે અને અમારા રાજ વર્તુળોમાં તો ઘણી બધી વખત મને એવું સાંભળવા મળ્યું કે ભારતીય માણસ નથી લાગતી, અને છતાંય આ ફિલ્ડમાં કેમ છો, કે વિશેષ પ્રકારની કેમ લાગે છો આ ફિલ્ડમાં? અને ત્યારે માત્ર મારો જવાબ એટલો જ હતો કે હું આંબલાની વિદ્યાર્થીની છું, હું ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાની વિદ્યાર્થીની. અને ત્યારે સામેથી તરત એવો જવાબ મળતો, હા તો વાત સાચી. આટલું સાંભળીએ. અને હમણાં મંજુબેને કહ્યું ને એ રીતે કે હજી આજે પણ એ સ્વપ્નનું પણ એક સાયન્સ છે, અને એ સાયન્સ સાચું પડતું લાગે છે. આજે પણ, આજના દિવસે પણ અનેક એવી રાતો છે કે હજી પણ મને એવું લાગે, સ્વપ્ન જોઉં છું કે હું ફરી વખત આંબલા ભણવા ગઈ છું, અરુણાબેનને મળી છું, લાલજીભાઈને મળી છું, દેવેન્દ્રભાઈને. કારણ કે અહીંયા એક રૂમનું છાત્રાલય અહીંયા હતું, બાજુમાં 3 રૂમ હતા કન્યા છાત્રાલયના, અને બાજુમાં પ્રમરાટ કરીને એક રૂમ હતો, ને બિલકુલ સામે જ અરુણાબેનનું ઘર. નાસ્તો રાખવાની તો મનાઈ હતી, અત્યારે છૂટ છે કે નહીં મને ખબર નથી, પણ ત્યારે નાસ્તો રાખવાની મનાઈ હતી બિલકુલ. પણ છાણાવાના થોડાક વટાણા રાખેલા, અને રાત્રે 10:30-11 હું અને મને લાગે સવિતા હતી કે જાગૃતિ હતી, અમે લોકો કુરુડ વટાણા ખાઈએ રાત્રે, અને રૂમની સાંકળ અંદરથી બંધ કરેલી, પણ આટલી બધી જગ્યા વચ્ચે રહેતી હતી. મને લાગે છે કે અરુણાબેને કદાચ એમાંથી નજર કરી હશે, ડોકીઓ સામે જ રહેતા હતા. માત્ર ખટખટ કરી અને એટલું જ કીધું, છોકરીઓ સૂઈ જાઓ હવે. અને અમને ધ્રાસકો પડ્યો કે અમારું ચોરી છે ને એ છતી થઈ ગઈ, અમે વટાણા ખાધા એ જોઈ ગયા છે. તે દિવસની ઘડી કોઈ દિવસ નાસ્તો અમે અહીંયા લાવ્યા નહોતા. આ એક પ્રકારનો સંસ્કાર છે, અને બિલકુલ એક નાના અમથા વાક્યથી
જીવનભર સાથે જડાઈ જતો આ સંસ્કાર જો ક્યાંયથી મળ્યો હોય ને તો અહીંથી મળ્યો છે, આ સ્ટેજ ઉપરથી, આ માટીમાંથી મળ્યો છે. અને એટલા માટે હું તો હંમેશા કેટલી બધી જગ્યાએ રઘુભાઈ કહેતી હોઉં છું મારા જાહેર વક્તવ્યોમાં પણ કે અમે એક માટીનો પિંડ હતા અને એમાંથી શિલ્પ બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય ને તો આ માટીના સંસ્કારે કર્યું છે, આ અમારા ગુરુજીઓએ કર્યું છે. શરૂઆતમાં ગીરના અંતરિયાળ ગામડામાંથી અહીંયા આવ્યા એ સ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે કે એક ગધેડા ઉપર સામાન નાખીને ગીરની નદીઓ વળગી અને અહીંયા અમે આવેલા દાદર ગીરના 4 વિદ્યાર્થી અને પ્રાર્થનામાં તો એટલું બધું, કારણ કે ઘરથી છૂટા નહીં પડેલા, પ્રાર્થનામાં તો એટલું બધું રડવાનું આવે ને એમાં રઘુભાઈ જ્યારે ભજન ગાય અને એટલું બધું દિવ્ય વાતાવરણ, અત્યારે એવું સમજાય છે કે કદાચ ત્યારે ઈશ્વર સાક્ષાત આવતો હશે ને દિવ્ય વાતાવરણ અને એ અનુભૂતિ એ આંસુઓ દ્વારા નીકળતી હતી અને ઘરની યાદ પણ ખૂબ આવે. પણ પ્રાર્થના પૂરી થાય અને જ્યારે છાત્રાલયમાં આવીએ અને રીતસર એવું થાય કે અરુણાબેનના દર્શન થાય એટલે એવું થઈ જાય કે ના, મારી માં અહીંયા બેઠી છે, કશો વાંધો નથી. અને આવી રીતે 10મા ધોરણમાં એના જ ગુરુજીઓને એવું લાગ્યું કે કદાચ અમે સાયન્સ કરી શકીશું એટલે હું ને સવિતા અમને મોકલ્યા. દેવેન્દ્રભાઈ જ અમને મૂકવા આવેલા ભાવનગર ધર્મ હાઈસ્કૂલમાં. લગભગ મહિનો ન થાય અમે સાયન્સનું ભણીએ અને દોડીને અહીંયા આવીએ અને જે રીતે કીધું એ રીતે અમને એવું જ લાગે કે અમે રહી શકીએ ત્યાં અને ફરી વખત અહીંયા દોડીને આવીએ, અહીંયા રહીએ. પછી સમજાવવામાં આવે કે ના, તમારે છે તમારે ભાવનગર જ ભણવાનું છે અને ભાવનગર ભણ્યા અને પછી તો ગાડી આગળ ચાલી અને આખો એક ટર્નિંગ પોઈન્ટ પણ લાઈફમાં આવ્યો જે નહોતું વિચાર્યું એવી રીતે લાઈફ પણ એ આગળ વધી. પણ અત્યારે પણ બીમાર પડીએ તો અરુણાબેનનો એ દલિયો, અરુણાબેનની એ રાત અને મગનું પાણી એમને કદાચ યાદ નહીં હોય પણ માં પણ ન પીડાવે ન ખવડાવે એ રીતે કોઈએ ખવડાવ્યું હોય ને એટલા માટે અત્યારે પણ તમે સાચું નહીં માનો અરુણાબેન કે આપનો ફોન આવ્યો ને પછી મને રીતસર કેટલી બધી વાર સુધી રડવું આવેલું કે અરુણાબેનનો ફોન આવ્યો, ઘણા વર્ષો પછી એમનો અવાજ સાંભળ્યો. આવું કદાચ મને મારી બાનો ફોન આવતો ને ત્યારે પણ આવું નહોતું થયું. એવી અનુભૂતિ, એવી લાગણી એ થઈ અને એમના જ આશીર્વાદથી, તમામ ગુરુજનોના આશીર્વાદથી અત્યારે જે કંઈ છીએ. અને ક્યારેક એવું થાય છે કે અત્યારે જે શિક્ષણની પદ્ધતિ છે, સરકાર અને ગવર્મેન્ટનો આમ તો એક હિસ્સા ઘણો સમય સુધી રહી છું એટલે ઘણી વખત અને એમાં સફળ નથી થઈ શકી એનું દુઃખ પણ છે. પણ શિક્ષણને આપણે અત્યારે જે જઈએ છીએ આ બધું શું કામ? મેરિટની દુનિયામાં આપણે ખોવાઈ ગયા છીએ. પણ ખરેખર આપણને જે આ માણસ તરીકેનો જન્મ મળ્યો છે એનો અર્થ શું? માણસ આપણને કોણ બનાવશે? માણસ જો કોઈ આપણને બનાવશે તો એ આવી સંસ્થા, આવા સંસ્થાઓનું શિક્ષણ અને આ કેળવણી એ બનાવશે. આપણી એક આંગળી દોડ અત્યારે ચાલુ થઈ ગઈ છે પશ્ચિમી સંસ્કૃતિની અને હું ઘણી વખત અનેક જાહેર ફંક્શનોમાં અને ઘણી વખત શિક્ષણના કાર્યક્રમોમાં કહેતી હોઉં છું કે અચૂક તમારી લાઇબ્રેરીમાં અથવા તો તમારા બાળકોને તમે તોતોચાન ભણાવજો અથવા વંચાવજો. જે ખરેખર તોતોચાન મેં એટલી વખત વાંચી છે જીવનમાં અને તોતોચાન જ્યારે વાંચું છું ને ત્યારે એના સંસ્મરણો, એક આંબલાની યાદ આવે ને ત્યારે મને તોતોચાન વાંચવાનું મન થાય ને તોતોચાન અત્યારે પણ હું વાંચું છું ને અનેકને મેં વંચાવતા પણ કર્યા છે કે માણસ બનાવતા, માણસ પકાવતા જો શીખવતું હોય ને ખરેખર ઈશ્વરે આપણને એટલા માટે તો અહીંયા મોકલ્યા છે માણસ તરીકે જીવવા માટે. અને આપણે મેરિટની દોડમાં ક્યાં ને ક્યાંય પહોંચી ગયા છીએ ને હું તો એવું કહું છું કે વાંચ્યું પણ છે કે પશ્ચિમના દેશો પણ અત્યારે આ શિક્ષણ પદ્ધતિને અપનાવવા માટે આતુર છે ને ક્યાંક તો આ લોકોએ જે મૂળ આપણું જે આ મૂલ્યો છે, આપણા જે આ સંસ્કાર છે, આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એને અપનાવતા એ લોકો પણ થયા છે. કારણ કે એ લોકો પણ અત્યારે માણસ તરીકે જીવવા માટે થઈને એ આતુર છે અને એટલા માટે આપણે બધા જ અહીંયા બેઠેલા છીએ, અનેક લોકો અહીંયા આવ્યા નથી, એ બધા જ મને લાગે છે કંઈથી એક માણસ, એક માનવી બનીને ગયા છે અને એની સુવાસ આખા દેશ અને દુનિયામાં અત્યારે અહીંના સંસ્કારો, અહીંના માણસો જે પ્રસરાવી રહ્યા છે. વિશેષ તો ઘણું બધું પણ આમ એવું કીધું છે ને કે આમ દરિયાને એમ કીધું કે ટબુડીમાં ઉલેચજો, એવું મારા ભાગે આવ્યું છે ને. બહુ લાંબુ તો બોલવાની ટેવ નથી પણ કદાચ બોલાયું છે એટલે જો એવું થયું હોય તો મંજીરા વગાડી દેજો, મને વાંધો નથી. બેઠા છો હાથમાં લઈને. પણ આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ કરું છું, ગુરુજીઓ બધાને.
અને આપ સૌને પણ મારા વંદન નમસ્કાર અસ્તુ.